રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટમાં અત્યારે મારી સાથે સૌજીભાઈ ધોળકિયા જોડાઈ ગયા છે. સૌજીભાઈ, રાજકોટમાં પહેલી વાર આવ્યા છો, અત્યારે જ્યાં વાઇબ્રન્ટ લઈ લે, શું કેવું છે આ વાઇબ્રન્ટ કેટલી મહત્વપૂર્ણ? રાજકોટ પબ્લિકનો ઉત્સાહ જોઈને તો બહુ મહત્વપૂર્ણ છે યાર. આનથી હાલ શું હોય, પણ વાઇબ્રન્ટથી આખું ગુજરાત ને આખું ભારતમાં પરિવર્તન આવ્યું છે. આ ફંક્શનથી સો મની નવા સ્ટાર્ટઅપને, નવા લોકોને અને બિઝનેસને અને સિટીને બહુ મોટો ગ્રો મળે છે. બહુ જથ્થાબંધ ખરેખર આયોજન થવા જોઈએ, તો જ વિકાસ થાય, તો જ બિઝનેસ વધે, સિટી ડેવલપ થાય, એરપોર્ટ ડેવલપ થાય. આ તમારું એરપોર્ટ હતું એટલે ઇઝી થઈ શક્યું. આજે સિટીની રોનક બદલાઈ ગઈ. જે 50 વર્ષથી રાજકોટમાં 50 વર્ષ પહેલાં જે ગ્રોથ હતો ને, તો રાજકોટ મુંબઈ જેવું થઈ જવું જોઈતું હતું. મને યાદ છે, હું 50 વર્ષ પહેલાં ગયો ત્યારે અહીંયા ધમધમતું રાજકોટનું એરપોર્ટ હતું. આજે દુનિયા બદલાઈ ગઈ હતી, ત્યાં કાંઈ ધમધમતું થયું નહીં. પણ આવા બધા પ્રોગ્રામથી વિકાસ થાય. સૌજીભાઈ, ડાયમંડનો જે પ્રકારે ઉદ્યોગ એક વિકસી ગયો છે વિશ્વ ફલકે, આ વાઇબ્રન્ટ કેટલી સૌરાષ્ટ્ર રિજનના કયા કયા ઉદ્યોગો માટે જરૂરી બનશે? રાજકોટના જે ઇન્ડસ્ટ્રીયલ છે, જે ઓટોમોબાઈલ છે, એના માટે તો બહુ મહત્વપૂર્ણ બનશે. એટલે ડાયમંડ માટે તો સુરતમાં એક્સપો થાય કે બીજે થાય તો વધારે મહત્વપૂર્ણ બને, પણ આ તો તમારા અહીંના લોકલ બિઝનેસ માટે બહુ મહત્વપૂર્ણ થશે. લોકોનું ધ્યાન ખેંચાય છે, નજર ખેંચાય છે. અરે મોટા મોટા બિઝનેસમેન જેને રાજકોટ જોયું નથી, એકવાર રાજકોટ જોવા તો આવશે ને. આજે મેં જોયું તો ફ્લાઇટો, ચાર્ટર ફ્લાઇટો, ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, સામાન્ય રીતે એક સારો માણસ આપણા ગામમાં કે આપણા સિટીમાં આવે તો વાઇબ્રેશન મળે અને એની પોઝિટિવિટી મળે અને પ્રેરણા યંગસ્ટરોને, પબ્લિકને મળે. આ તો બહુ મહત્વપૂર્ણ છે. આજે બિલકુલ આ ડાયમંડ કિંગ સૌજીભાઈ ધોળકિયાએ જણાવ્યું કે જે આ વાઇબ્રન્ટ થઈ છે, એ વાઇબ્રન્ટથી જે ઉદ્યોગો છે તેને કેવો વેગ મળ્યો છે. ખાસ કરીને વિશ્વ ફલક ઉપર એક અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ રિજન છે એ જોવા મળશે ને નવી નવી તકો જે ઉદ્યોગો છે તેને મળવાની છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.